જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એસટી ડેપોમાં ટુ વ્હીલ પાર્કિંગ ધારકોએ એસટીના એટીઆઈ પ્રવીણ ડાંગર પર ધોકા વડે હુમલો કર્યો હતો। કેશોદ એસટી ડેપોમાં થોડા સમય પહેલા આવેલા એટીઆઈ પ્રવીણ ડાંગર દ્વારા કેશોદ એસટી ડેપોમાં અધિકૃત અધિકારીના હુકમ અનુસાર એસટી ડેપોમાં ટુ વ્હીલ પાર્કિંગ હોય અને ફોર વ્હીલ પાર્કિંગ ન હોય, તેથી કોઈ ફોર વ્હીલ પાર્ક કરવાની ન કહેતા ટુ વ્હીલ પાર્કિંગ ધારકો દ્વારા સિક્યુરિટી રામભાઈના હાથમાંથી ધોકો લઈને એટીઆઈ પર ટુ વ્હીલ પાર્કિંગ ધારક બંને ભાઈઓ દ્વારા હુમલો કરાતા એટીઆઈ પ્રવીણભાઈને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા એસટી વિભાગના કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા હતા। જોકે આ બાબતે પ્રવીણ ડાંગરનું પણ એક નિવેદન સામે આવ્યું છે। મારું નામ ડાંગર પ્રવીણભાઈ ડી, હું કેશોદ ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 13/14 ના રોજ હું મારી ફરજ ઉપર હતો ત્યારે એસટીના પરિસરમાં ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનો હતા તેને કઢાવતો હતો। તે દરમિયાન ત્યાં પાર્કિંગ ટુ વ્હીલરનું પાર્કિંગ રાખતા કિશનભાઈ ગલ્લાભાઈ રબારી એ આવીને મને કે શું કામે તમે ગાડીઓ બહાર કઢાવો છો? અમારા ઉપરી અધિકારીનો આદેશ હોવાથી અને બસ સ્ટેન્ડમાં ફોર વ્હીલ પાર્કિંગ ન હોવાથી રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરેલા હતા, જે બસને આવવામાં અને જવામાં અડચણરૂપ થતા હતા, એને બહાર કઢાવતો હતો। તે દરમિયાન મને ના પાડી અને મારા ગાળાગાળી બોલવા માંડી ગયા અને તે દરમિયાન એના ભાઈને બોલાવી અને બંને ભાઈઓ થઈને મને ટીકાપાટુનો માર તેમજ લાકડી વડે માર મારવામાં આવેલો હતો। એ પછી મેં અમારા ઉપરાધિકારીને જાણ કરી અને કેશોદ સિવિલ હોસ્પિટલે સારવાર માટે આવેલો હતો। હું કાયદેસર પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગુ છું કે આવા તત્વો આવીને ફરજ પર રહેલા અધિકારીનો જેમાં ગાળો બોલે અને મારામારી કરી જાય અને માર મારી જાય તે બદલ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। ત્યારબાદ રામભાઈ કરમટાનું પણ નિવેદન સામે આવ્યું છે અને રમેશભાઈ ડાંગર જેઓ એસટી ડ્રાઈવર હતા તેઓનું પણ એક નિવેદન સામે આવ્યું છે। મારું નામ કરમટા રામભાઈ બીજલભાઈ બાવા સિંગુ, હું કેશોદ એસટી ડેપોમાં સિક્યુરિટી તરીકે નોકરીની ફરજ બજાવું અને હું એમાં આપણે ટ્રાફિકની ફરજ બજાવું। એમાં અંદર વાહનની મનાઈ છે ફોર વ્હીલની, અને એક ફોર વ્હીલવાળાને ના પાડતા પાર્કિંગવાળાની ફોર વ્હીલ હતી અને એના ના પાડતા ત્યાં ઝઘડો થયો એટલે મારી પાસે ખૂટિયા ઝઘડવા માટેની લાકડી હતી, એ લાકડી આંચકી અને અમુક પછી અમારા કર્મચારી પર એ લોકોએ હુમલો કર્યો। કર્મચારીનું નામ છે પ્રવીણભાઈ એટીઆઈ। હું ડાંગર રમેશ રાણાભાઈ ડાંગર, કેશોદ ડેપોના ડ્રાઈવર। આજે કેશોદ ડેપોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટ દ્વારા અમારા ટ્રાફિક કંટ્રોલર શ્રી પ્રવીણભાઈ દેવાભાઈ ડાંગર ઉપર હુમલો કરી અને એના હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે અને આ પાર્કિંગ કોન્ટ્રાક્ટરો જે ફોર વ્હીલનું પાર્કિંગ ન હોવા છતાં તેની પાસેથી પૈસા વસૂલતા હતા, તેની રજૂઆત અમારા ટ્રાફિક કંટ્રોલર એટીઆઈ સાહેબને જાણ કરેલી, જેથી અમારા એટીઆઈ સાહેબે કીધું કે ભાઈ આ તમારી પાર્કિંગ ફોર વ્હીલનું માન્ય નથી, જેથી તમે એની પાસેથી પૈસા ન લઈ શકો। અને અગાઉ પણ જે પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે તે પાર્કિંગ કરેલા વાહનોમાંથી ઘણી વખત પેટ્રોલ ચોરાયેલું છે અને ઘણી વખત આવા પણ બનાવો બનવા પામેલ છે, જેથી કરી અને આ કોન્ટ્રાક્ટ રદ થાય તેવી અમારી અપેક્ષા છે। મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।